નમસ્કાર, દસના ઠાકોર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં પીવાના પાણીના મુદ્દે ગંભીર સ્થિતિ સામે આવી છે। એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ નર્મદાના નીરનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વોર્ડ નંબર 2 ની ગુલાબ કોલોનીમાં ગટરનું પાણી ભળી જતા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 150 થી વધુ મકાનો ધરાવતા વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે, જે બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જ્યારે મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ પરેશાન થઈ ચૂક્યા છે। આ સમસ્યા ઉકેલવા બદલે નગરસેવકો ધમકીઓ આપતા હોવાના આક્ષેપો સાથે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જે ઉકેલ ન આવે તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જે નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે, જે વેરાવળ સોમનાથમાં પાલિકા બેદરકાર બની છે, જે ગુલાબ કોલોની પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે, જે ગંદકીથી રોગચાળાની ભીતિ વધતી હોય તેવું સર્જાઈ રહ્યું છે। જે ઉકેલ નહીં આવે તો આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી રહી છે। જે ગીર સોમનાથમાં નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે, જેમાં વેરાવળ સોમનાથના પાલિકામાં બેદરકારી સામે આવી રહી છે। જે ગુલાબ કોલોની પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે, જે ગંદકીથી ભરેલું ગુલાબ કોલોની જોવા મળી રહ્યું છે, જેમાં રોગચાળાની ભીતિ વધતી હોય તેવું સર્જાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં ઉકેલ નહીં આવે તો આંદોલન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી રહી છે। ગીર સોમનાથમાં નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે, જેમાં રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે, જે નક્કર કાર્યવાહી પણ કરવામાં આવી નથી। નર્મદા નીરનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી આ નર્મદા નીરનો વેડફાટ જોવા મળી રહ્યો છે, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં પીવાના પાણીના મુદ્દે ગંભીર સ્થિતિ સામે આવી છે। એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય છે, ત્યારે બીજી તરફ નર્મદા નીરનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વોર્ડ નંબર 2 ની ગુલાબ કોલોનીમાં ગટરનું પાણી ભળી જતા વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જે 150 થી વધુ મકાનો ધરાવતા આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે, જેમાં બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જ્યારે મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાન થઈ ચૂક્યા છે। આ સમસ્યા ઉકેલવા બદલ નગરસેવકો ધમકીઓ આપતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેમાં નાગરિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જે આ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જે નાગરિકો દ્વારા આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે, જ્યાં નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે। જે વેરાવળ સોમનાથમાં નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે, જે વેરાવળ સોમનાથમાં પાલિકા બેદરકારી સામે આવી છે। જે ગુલાબ કોલોની છે, જે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી છે, જેમાં ગંદકીથી રોગચાળાની ભીતિ પણ વધતી જોવા મળી રહી છે, જેમાં ઉકેલ નહીં આવે તો નાગરિકો દ્વારા આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જે પાણી પડી જતા ગરકાવ થયેલો જોવા મળ્યો છે, જ્યાં 150 થી વધુ મકાનો ધરાવતા આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સર્જાયેલી છે, જે બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જ્યારે મહિલાઓ અને વૃદ્ધો પણ સૌથી પરેશાન થઈ ચૂક્યા છે। આ સમસ્યા ઉકેલવા બદલે નગરસેવકો ધમકીઓ આપતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે સાથે જ નાગરિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ઉકેલ ન આવે તો આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી છે। જે ગીર સોમનાથમાં નર્મદા પાણીનો બેફામ વેડફાટ જોવા મળી રહ્યો છે, જે વેરાવળ સોમનાથમાં પાલિકાની બેદરકારી સામે આવી છે। જે ગુલાબ કોલોની છે, જેમાં પાણીથી ગરકાવ જોવા મળી રહ્યો છે, ગુલાબ કોલોની આખો વિસ્તાર જે પાણીથી ગરકાવ જોવા મળી રહ્યો છે, જે ગંદકીથી રોગચાળાની ભીતિ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે। હું ફારૂક અહમદ કાલવાત વોર્ડ ગુલાબનગર પાછળની સાઈડમાં રહું છું, અને આ જે પરિસ્થિતિ છે લગાતાર 10-12 દિવસથી છે, જે નર્મદાની લાઇનમાંથી પાણી લીકેજ થયું છે તે આવેલું છે, અને ચોમાસાની જે હાલત છે એ અમારે 6 મહિના સુધી અમે રસ્તો બંધ રાખ્યો છે। આજે નીકળાતું નથી, બચ્ચા છે એ પાણીમાંથી કૂદી નીકળે છે, અને લગાતાર ઉપરથી પ્રવાસ પાટણનું જે ગટરનું પાણી આવી રહ્યું છે એ ડાયરેક્ટ સોમનાથ સરોવરમાં જાય છે। એ ગટરનું પાણી પણ છે ને લગાતાર અમારી કોલોનીમાં જ આવે છે, ગટર ભરાઈ જાય છે, ગટરો સાફ થતી નથી। અત્યાર સુધી અમારા કાઉન્સિલરને અમે જાજી વાર કીધેલું છે
કાઉન્સિલર કહે છે કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ. બેન આપનો પરિચય શું નામ છે ને આ કયો વિસ્તાર છે? હું અમીના 17 મોઠિયા. અહીંયા અમે 10 દિવસથી આ પરિસ્થિતિમાં રહીએ છીએ. અમારા બચ્ચા સ્કૂલ બી નથી જતા, અમારા બચ્ચાને ગંદકી છે, અમારા બચ્ચા બીમાર પડે છે, પણ કોઈ અહીંયા આવતું નથી ને કાઉન્સિલર બી આવે છે તો અમને ઉપરથી દબાવે છે કે લે આ એવું છે ને એવું છે ને. તો અમારે કરવું તો શું કરવું? કાઉન્સિલર બી આવીને અમને દબાવે છે કે આ એમ કરો માં ને એમ કરો માં. તો અમારે કરવું શું? અમારા બચ્ચાને અમારે કેમ મોકલવા, ભણવા પડવા? અમે મચ્છરમાં રહીએ કેમ? આ ગંદકીમાં અમે રહીએ કેમ? ને આવીને પછી ધમકીઓ આપે છે. તો કયો વિસ્તાર છે બેન? આ નગર 2 નંબર વોર્ડ, 2 નંબર વોર્ડ ગુલાબ ન્યૂ મખદુમ સ્કૂલ ની પાછળ 2 નંબર વોર્ડમાં આવે છે આ વિસ્તાર. બેન કેટલા સમયથી આ પરિસ્થિતિ આ છે 10 દિવસથી આ. બરાબર. ને ચોમાસામાં કેવી પરિસ્થિતિ આપનો? મારું નામ છે અયુબભાઈ દાદાભાઈ મોટિયા. કયા વિસ્તારમાં રહ્યો છો? અહીંયા સાઇન કોલોનીમાં ન્યૂ મખદુમ સ્કૂલ ને પાછળ રોડ ગૌશ્યામ રોડ વોર્ડ નંબર 2 માં રહીએ છીએ અમે. શું પરિસ્થિતિ છે ને? પરિસ્થિતિમાં તો શું છે સાહેબ, અહીંયા લગભગ એમ સમજો ને કે રોડ બનવાની તૈયારી હતી ત્યારે બી પાણી નીકળ્યું ત્યારે અમારો રોડ રોકાઈ ગયો. અત્યારે 8-10 દિવસથી તો સખત પાણીમાં અમે રહીએ છીએ, બરોબર છે. પણ પબ્લિકનો આટલો સ્ક્રોચ છે કે પબ્લિક અહીંયા કાઉન્સિલરોને ફરિયાદ બી કરે, કાઉન્સિલર જોઈને બી જાય ત્યાંથી, પણ કાઉન્સિલરો કંઈ કામ કરતા નથી, બરોબર છે. અમને કહે કે આજે આવશે ને કાલે આવશે ને 2 દિવસ પછી જવાબ આવશે ને આજે રજા છે ને. અમે નગરપાલિકાના પ્રમુખ સાહેબને બી ફરિયાદ કરેલી છે. પ્રમુખ સાહેબે બી